જય સ્વામિનારાયણ. આપણે છે ને આ વંદુના પાઠ શરૂ કર્યા ને પછી તો બધા જાણ થાય. એક હરિભક્તોને મારા ઉપર કાગળ આવ્યો, એટલો બધો એને રાજીપો દેખાડ્યો કે સ્વામી આ તમે જે આ વખતે આ નિયમ લેવડાવ્યા, હું તો બહુ રાજી થયો. પછી એને પોતાની અમુક વાતો લખી કે સ્વામી હમણાં મહાવદી 14 ગઈ, એટલે સંમત 1880માં સંમતની રીતે ઈસવીસનની 1824, તો ઈસવીસન 2011, એટલે મહાવદી 14 187 વર્ષ થયા ને. એ હરિભક્ત લખે છે સ્વામી હું તો વર્ષોથી પાઠ કરું છું, આ 187 વર્ષ થયા ત્યારે એ દિવસે મેં વંદુના 187 પાઠ કર્યા હતા. 187 પાઠ. હવે એના આગલું નહીં લખ્યું હોય પણ એ દર વર્ષે એવું કરતા હશે ને, 84, 85, 86, 87 એ દિવસે પાઠ કરતા હશે. કેવા કેવા પ્યાસી પીડ્યા છે જોવો જોઈ. પછી એને લખ્યું તમે આ વંદુના પાઠ શરૂ કરાવ્યા ને સ્વામી, મને જાણ થઈ ગઈ, મને થોડાક દિવસ મોડી જાણ થઈ, પણ મેં સ્વામી નાનકડું નિયમ લીધું છે વંદુના પાઠનું, રાજી રહેજો અને મહારાજ રાજી થાય એ જ અપેક્ષા છે. સ્વામી લખવા ખાતર લખું છું, પણ જ્યારથી ખબર પડી કે તમે વંદુના પાઠનો નિયમ આપ્યું છે તો મેં ચાતુર્માસના 4 મહિના રોજ 108 પાઠ કરવાનો નિયમ લીધું છે. રોજ 108, રોજ 6 થી 7 કલાક થાય, બેસી જ જતા હશે ને. શ્રદ્ધાને ધન્યવાદ છે, રોજ 108 પાઠ. અને આપણે ઘણાને પૂછીએ 3 પાઠ હાથ થઈ જાય છે, વાંધો નથી છે. આ પ્રવૃત્તિ ઘણી થાય પણ થઈ જાય છે, ગમે તેમ કરીને પછી છેલ્લે પૂરું કરી નાખું છું. પણ 108 પાઠ એટલે તમે શ્રદ્ધા તો જુઓ. એ ભાઈ પગે લાગવા જેવા, આમ 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 રજ લઈને આમ માથે ચડાવવા જેવું છે ને. એટલે જો ભાઈ મને એક વિચાર આવ્યો છો અને મને શ્રદ્ધા છે તમે સાંભળશો, તમે સ્વીકારશો. ભવિષ્યમાં પણ આ પ્રવચનની કેસેટ બહાર પડે અને જે સાંભળે, જ્યારે સાંભળે એમને પણ આ હું જે વિચાર મૂકું એને જીવમાં ઉતરે તો અપનાવી લેવો. શું આપણે ચાતુર્માસ નિમિત્તે વંદુના પાઠ શરૂ કર્યા છે, પણ મારો એવો વિચાર છે કે ચાતુર્માસ પૂરો થઈ જાય તો પણ એક પાઠ અવશ્યપણે આ જીવન સૌએ કરવો. આપણે આ નિયમ તોડવો નથી. એની પાછળનું મારું કારણ એ છે કે આપણે આ પ્રસાદીભૂત શરૂઆતને બ્રેક નથી કરવી, તોડવી નથી. કારણ કે સહજાનંદ સ્વામી આપણને આ વંદુના પાઠ ના નિયમ અપાવ્યા અને નિયમ શરૂ કરાયો. જાણો છો ને કથા તો, એ 25 જાન્યુઆરી 2011 શનિવાર 4:30 વાગે અમે જ્યાં 5-1 જણા બધા અમે વડતાલ ગયા, હરિકૃષ્ણ મહારાજ પાસે બેઠા અને અમારી કોઈ ઈચ્છા કે સંકલ્પ નહોતો, પણ શ્રીજી મહારાજે પ્રેરણા કરી અને જે રીતે વંદુના પાઠને ત્યાં પાઠ થયા. અને એ આપણે માની લીધું એવું નહીં, પણ ગુરુ પૂર્ણિમા વચ્ચે આવી આપણે, એટલે એ વાત પ્રવચનમાં આપણે ત્યાં કરી એ કે શ્રીજી મહારાજે પાછું હરિભક્તને દર્શન આપીને કહ્યું કે એ વડતાલમાં જે પાઠ શરૂ થયો એ અમે કરાવડાવ્યો હતો, એટલે પાઠ કરજો, એટલે ઓથેન્ટિક. તો જે સહજાનંદ સ્વામી આપણને 25 જાન્યુઆરી 25 જૂન 25 જૂન 2011 તે દિવસે આપણે ગયા હતા, એ નક્કી છે. આપણે શુક્રવાર 24 હતો અને 25 આપણે ગયા, એટલે 25 જૂન 2011 શનિવારે જ વંદુ સહજાનંદ પાછું ગવાયું હતું, પહેલી વાર સહજાનંદ સ્વામી પાસે. અને એ જ શનિવારે 4:30 વાગે આપણને હરિકૃષ્ણ મહારાજે આ નિયમ પ્રવર્તિત કરાવ્યું. એ સ્મૃતિમાં આપણે આ જીવન એક પાઠ, અને એ પાછો મૂળ રાગમાં વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારણે રે. બસ
રાત્રે રોજ નિયમ ચેષ્ટામાં એક પાઠ થતો હોય છે એ નહીં ગણવાનો હો. આ વધારાનો. મેં છે ને મારી પૂજા પૂરી થાય ને ત્યારે મેં આ એક પાઠ ગોઠવી જ દીધો છે અને બને ત્યાં સુધી પૂજામાં જ સવારે કરી લેવાનું જ નિયમ રાખ્યું. એક પાઠ એમાં જ થઈ જાય. હરિસ્મૃતિનો પણ એક ચેપ્ટર રોજ પૂજામાં જ પૂજા પૂરી થાય પછી એક ચેપ્ટર પાઠ કરી લેવાનું એ પૂજામાં જ રાખ્યું છે એટલે પછી બીજું વાત જ નહીં ભૂલવાની. એટલે એમ તમને અનુકૂળ હોય ત્યારે તમારે ભાઈ બહુ વ્યવહાર હોય ને ભાગમ ભાગી હોય તો તમે સવારે ન કરો તો ગમે ત્યારે પણ 24 કલાકમાં પણ આ રીતે શાંતિથી બેસી અને આ ઢાળમાં આ જીવન એક પાઠ વધારાનો રોજનો નિયમનો હોય એ નિત્ય નિયમનો એ નહીં વધારાનો કરવાનો એવું નિયમ આપણે ચાલુ રાખવાનું છે. હવે આવી રીતે સહજાનંદ સ્વામી આજે આપણને નિયમ પ્રવર્તન કરાવતા હોય એનાથી વિશેષ પ્રગટવાનું બીજું કેવું હોય છે. અને આપણે યમદૂત ભગાડ્યાની વાતો બધી જે વાંચીએ સાંભળીએ પણ આપણે થોડા વખત પહેલા ભવશંભુમાં કીધું છે. આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી નાનકડો એવો છોકરો કોલેજમાં આવ્યો ને જુનાગઢનો એ વિરેન્દ્ર ભાલિયા અત્યારે લંડન છે. આજે લંડનથી ભાઈ આવ્યા છે આપણે રવજીભાઈ હિરાણી એ બધા એને ઓળખે. એ વિરેન્દ્ર ભાલિયા જુનાગઢમાં એના દાદા કે એ કંઈક હું અત્યારે ભૂલી જાઉં છું પડી દાદા કે વગેરે તો એમને મરણ પથારી યમદૂત દેખાય અને એ પછી એમને વિરેન્દ્રને બોલાવ્યો. વિરેન્દ્ર આવીને બેઠો જમ ભાગી ગયા. તમે વિચાર કરો આ વાંચેલી વાતો જ ખાલી થોડી આપણે પ્રમાણભૂત માનવાની છે. આજે આટલા વર્ષે એક નાનકડો છોકરો ગુરુકુળો વિદ્યાર્થી સાધુઓ પાસે સત્સંગ લઈને ગયો અને પેલા કે મને યમરાદૂત દેખાય છે મને ત્રાસ આપે છે અને એ વિરેન્દ્ર ભાલિયા બેસે અને જે સ્વામિનારાયણ કરે ત્યાં જમદૂત ભાગી જાય. એટલે પેલા બાપા કે દીકરા તું બેસે છે ક્યારેક ક્યારેક ભાગી જાય છે તું અહીંથી જા નહીં. પેલો કે હું કેટલીક વાર બેસું માટે તમે સાધુઓ પાસે કંઠી પહેરી લ્યો તો જમદૂત ભાગી જાય છે પછી તમને હાથ નહીં અડાડે એમ. પછી સાધુઓ પાસે કંઠી ગ્રહણ કરી અને જમદૂત ગયા તે દિન ઘડીને આજનો દેહ. પછી એ દાદા તો થોડું જ જીવા પણ પછી એ જ રીતે સ્મરણ કરતા કરતા દેહ મૂકીને ગયા. આ પ્રગટપણું છે સહજાનંદ સ્વામીનું આજે પણ આટલું એટલું ને એટલું જ છે.